રાજ્યના ખેડૂતોની 11 માંગણીઓ સાથે આપ ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા અને પાર્ટીના પ્રતિનિધિઓએ તાત્કાલિક મંજૂરીની માંગ કરી છે। છેલ્લા 2 મહિનામાં ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં આયોજિત મહાકિસાન પંચાયતોમાં હજારો ખેડૂતોની હાજરી રહી છે। અહીં ખેડૂતોના મુદ્દાઓ, ખેડૂતોની સમસ્યાઓ, વધતા ખેતી ખર્ચ, પાકના ન્યાયસંગત ભાવની અસલતા, સમયસર વળતર ન મળવું, વીજળીની ગ્રીડ લાઇન્સના ભાગે ખોટા પોલીસ કેસ સામે અવાજ ઉઠાવ્યો। સાથે જ પાર્ટીએ રાજકીય નહીં પરંતુ ખેડૂતોની સુરક્ષા માટેની 11 મહત્વપૂર્ણ માંગણીઓ રજૂ કરી છે। ગુજરાતના ખેડૂતોની 11 મહત્વની માંગણીઓ છે, જે માંગણીઓ પૈકી ગુજરાતની તમામ માર્કેટિંગ યાર્ડમાંથી કરદા પ્રથા નાબૂદ કરવામાં આવે અને કરદો કરનારાને જેલમાં પૂરવામાં આવે। આ સિવાય માર્કેટિંગ યાર્ડમાં માલ વેચવા જતા, પાક વેચવા જતા ખેડૂતોને ગોડાઉન ઉપર માલ નાખવા માટેની જે ફરજ પાડવામાં આવે છે કે માલનો સોદો યાર્ડમાં થાય પણ માલ ખાલી કરવા માટે વેપારીના ગોડાઉન કે ફેક્ટરી પર જવું પડે છે અને બંધ કરવામાં આવે, આ માંગણી છે। પંજાબની જેમ ગુજરાતના ખેડૂતોને પણ દિવસે 12 કલાક વીજળી આપવામાં આવે। આ સિવાય ગુજરાતના ખેડૂતોને જે પાક નુકસાની થઈ છે એ પાક નુકસાનીની સમયસર તાત્કાલિક ખેડૂતોને સહાય પૂરી પાડવામાં આવે।